ગોરવા હત્યાકાંડ મામલે પોલીસની પત્રકાર પરિષદ, નજીવી બોલાચાલી બની જીવલેણ। વડોદરાના ગોરવા ગામના ગેટ પાસે પાનના ગલ્લા નજીક થયેલી હત્યાની ઘટનાને લઈને પોલીસે પત્રકાર પરિષદ યોજી ઘટનાક્રમની માહિતી આપી હતી। પોલીસના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશન નજીક જ શાળા બનેવી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ માથાના ભાગે ભારે હથિયારના ફટકારા મારતા ઈસમ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકની ઓળખ અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમભાઈ ઘાંચી તરીકે થઈ છે। આ મામલે ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે મુખ્ય આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નજીવી અને સામાન્ય બોલાચાલી બીચકતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો। હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી વધુની તપાસ હાથ ધરી છે। ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ અમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે। સમગ્ર હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સોહિલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડીવાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે। ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી। હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું। આરોપી કેટલા છે, કેટલા પકડાયા છે? આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે। જે મુખ્ય આરોપી છે આ ઘટનાની અંદર એના પહેલા પણ છે ગુનાહિત ઇતિહાસ? ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે। જે ત્રણેય આરોપીઓ છે એના ઉપર કોઈના ઉપર ગુનાહિત ઇતિહાસ? 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા, એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં। પુરાવા તરીકે શું શું મેળવ્યું છે? પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ દેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે। હા, સીસીટીવી અવેલેબલ છે, સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો। જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, પરંતુ જેને પણ પનાહ આપી હશે એની સામે એવી એક્શન લેવા? હા, બિલકુલ। ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે। બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું। સૂત્રોનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના 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 ના, એવી કોઈ વાત નથી, એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ નથી। સાહેબ 2 મિનિટ ખાલી